મકર સંક્રાંતિના દિવસે ખાસ યોગનું નિર્માણ, શિવજીની પૂજાથી મેળવો પિતૃદોષથી મુક્તિ। 14 જાન્યુઆરીએ દેશભરમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિના તહેવાર વિશે માન્યતા છે કે આ દિવસે સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે। આ દિવસે પૂજા કર્યા પછી દાન પુણ્ય કરવાની પણ પરંપરા છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। જો મકર સંક્રાંતિના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે તો લાભ થાય છે। ત્યારે જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું છે કે મકર સંક્રાંતિના અવસર પર ભગવાન શિવનો કઈ ખાસ વસ્તુથી અભિષેક કરવો જોઈએ। પહેલું, મેળવો પિતૃદોષથી રાહત। મકર સંક્રાંતિના દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। માનવામાં આવે છે કે જો મકર સંક્રાંતિના દિવસે યોગ્ય વિધિથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે તો જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવી શકે છે। નંબર 2, ભગવાન શિવનો અભિષેક ક્યારે કરવો? આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્રના મતે આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી ફાયદાઓ થઈ શકે છે। આ દિવસે ભગવાન શિવ બપોરે 2:16 વાગ્યા સુધી કૈલાસ પર્વત પર બિરાજમાન રહેશે। જો આ સમય દરમિયાન તેને પવિત્ર કરવામાં આવે તો ભક્તોના જીવનમાં સમૃદ્ધિ આવી શકે છે। નંબર 3, કેવી રીતે કરવો ભગવાન શિવનો અભિષેક? મકર સંક્રાંતિના દિવસે પાણી અને ગંગાજળ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। જો તમે મકર સંક્રાંતિના દિવસે તીર્થયાત્રા પર જાઓ છો તો ગંગા, ગોદાવરી અને નર્મદા નદીઓમાં સ્નાન કરવાનો પ્રયાસ કરો। પૂજા દરમિયાન ભગવાન શિવને ગાયના દૂધ અને શુદ્ધ ઘીનો અભિષેક કરો। પૂજા દરમિયાન ભગવાન શિવને કાળા તલ, ફૂલ, બીલીપત્ર, ધતુરા અર્પણ કરો અને તેમના પંચાક્ષરી મંત્રનો જાપ કરો।